નમસ્કાર શિક્ષક મિત્રો, આજે ટીમ 4 વીક તમારા માટે સ્પેશિયલ આવી છે. આપ હું વર્ડ્સ બરાબર જ બોલું છું. પ્લે હાઉસ થી લઈ અને 12th સુધીમાં જે પણ સેગમેન્ટમાં કામ કરતા હો, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, બધા જ શિક્ષક મિત્રો માટે અમે પોતે પોતાનું કન્ટેન્ટ પોતાની બુક સ્વરૂપે રજૂ કરી શકે એવું એક પ્લેટફોર્મ તમારા માટે લઈને આવ્યા છીએ. અત્યારે ઇઝીલી અવેલેબલ છે જ આવું ઘણું બધું કે તમે પેપર જનરેટ કરી શકો, રાઈટ? પણ બુક સુધીના બહુ કોઈ પ્લેટફોર્મ ઇઝીલી અવેલેબલ નથી. તરત તમને એમ થાય કે સર અમે અમારી બુક સર્વાઈવ થાય, મતલબ અમને કોસ્ટ પરવડે. યસ, એ તમને કોસ્ટ પણ પરવડશે. હું તમને 11-12 થી થોડી હાઇલાઇટ એટલા માટે ડિટેલમાં આપું છું કે 11-12 માં આવી રીતે સૌથી વધારે ટીચરોને રિક્વાયરમેન્ટ્સ હોય છે. પછી 8 to 10th માં પણ જે ફાઉન્ડેશન કોર્સિસ ચલાવતા હોય છે એને પણ એવી રિક્વાયરમેન્ટો હોય છે. અને આ એવું નથી કે અમે તમને ડાયરેક્ટ આજે જ રિલીઝ બનાવ્યું છે ને આપી રહ્યા છીએ. લાસ્ટ 2 years થી આના બધા જ અમે રિસર્ચ કર્યા, ડેવલપમેન્ટ કર્યા, અપ્લાય કર્યા રાજકોટ અને જુનાગઢની અમારી સ્કૂલો સાથે જે અમે કનેક્ટ થયા છીએ એમની સાથે, અને પછી તમારી પાસે લઈને આવી રહ્યા છીએ. હું તમને થોડા હાઇલાઇટ્સ અત્યારે આપી દઉં. વધારે ડિટેલ માટે તમને નંબર અત્યારથી જ અમે સ્લાઇડમાં શો કરીએ છીએ. એ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરી અને તમે જ્યારે સમજશો ત્યારે જ તમે આખી વસ્તુને સમજી શકશો. અત્યારે હું એક 11th ના અમારા ટીચર્સના એકાઉન્ટમાં લોગિન છું. 11th નું રસાયણ વિજ્ઞાન એટલું સરળ પ્લેટફોર્મ છે જ, ઘણા જાણતા પણ હશે. જેવું તમે 11th 12th પાછું ગુજરાતી કરો તો તરત જ એનું ગુજરાતી પણ આવી જશે. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, 865 ક્વેશ્ચન છે અમારી પાસે, એમાં 10 ટોપિક્સ છે એના. બીજું ચેપ્ટર પરમાણુનું બંધારણ, 1279 ક્વેશ્ચન્સ છે. કોઈ પણ ક્વેશ્ચન્સ ને ગમે ત્યારે તમે તમારા મોબાઈલ અને કોઈ પણ તમારી પાસે ગેજેટ છે, લેપટોપ છે, ઘરે પર્સનલ કોમ્પ્યુટર છે, જેને આપણે ડેસ્કટોપ પીસી કહેતા હોઈએ છીએ, એમાં પણ આ બધું તમને વ્યૂ થશે. તમારે બુક બનાવવી છે, પ્રશ્ન તો ત્યાં છે. આવું તો ઘણું અવેલેબલ છે. તો બુક બનાવવા માટેનું પણ અમારું એક છે આખું સેટઅપ છે. એમાં અમે તમને તમારે આમાંથી 1279 માંથી ફક્ત તમારે 400 ક્વેશ્ચન જોઈએ છે, 200 ક્વેશ્ચન જોઈએ છે કે 600 ક્વેશ્ચન જોઈએ છે, એનું સિલેક્શન કરીને તમે આપશો એટલે તમારી બુક બની જશે. એવી રીતનું અમે આખું ડિઝાઇન કરેલું છે. હવે તરત તમને થાય કે સર એ 600 ક્વેશ્ચન પણ અમારે સિલેક્શન ના કરવા હોય તો યસ, અમે તમને અમારી જે આ જર્નીની દરમિયાન જે કોઈ એવા ક્વેશ્ચન્સ અમને લાગ્યા છે કે અમને પણ એ વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે, અમારા સ્ટુડન્ટોમાં જ્યારે જ્યારે અમે એક્ઝામો લીધી ત્યારે પણ અમને એનું ઇમ્પોર્ટન્સ વધારે ડીપ સમજાણું છે, તો એવા ક્વેશ્ચન્સનું સિલેક્શન પણ અમે તમને ડિફોલ્ટ આપશો કે જેને અમે બુકમાર્ક કહીએ છીએ. અને તમે તમારા કોઈ પણ બુકમાર્ક કરશો તો એ પણ હું તમને લાઈવ વ્યૂ પણ દેખાડી દઉં છું કે અહીંયા જેમ વ્યૂ આવે છે કે તમે તમારા કોઈ પણ ક્વેશ્ચન બુકમાર્ક કર્યા છે અને એ તમારે જોવા છે, તો તમને અહીંયા જો તમારે ગુજરાતી મીડિયમ હશે તો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં દેખાડશે, ઇંગ્લિશ વિથ ગુજરાતી. આવી જ રીતે તમે બુકમાં પણ કરી શકશો, એ પણ તમને લાઈવ અત્યારે દેખાડી દઈએ છીએ. ફર્સ્ટ ટાઈમ એજ્યુકેશન હિસ્ટ્રીમાં કહી શકાય કે બુક પણ તમને, પેપર્સ તો આવે જ છે નીટના, જેડબલઈ મેઇનના બધાના, કે ઇંગ્લિશ વિથ ગુજરાતી, ઇંગ્લિશ વિથ હિન્દી, જેટલી ભાષામાં લેંગ્વેજમાં લેવાય છે, મરાઠી, ઉર્દુ, તમિલ, એ બધામાં પેપર્સ ગવર્મેન્ટ એ રીતે પ્રિન્ટ કરીને સ્ટુડન્ટને આપે છે. પણ કન્ટેન્ટ બુક તમે તમારી એવી રીતે ફર્સ્ટ ટાઈમ તમારી પોતાની સ્ટુડન્ટને આપી શકશો. એમાં જે બેઝ લેંગ્વેજના સ્ટુડન્ટ હશે, મતલબ જે માતૃભાષામાં ભણતા હશે, મરાઠીમાં મરાઠી વાળા, તમિલમાં તમિલ વાળા, એમ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને ગુજરાતીની સાથે જો ઇંગ્લિશ મળે તો બાયોલોજી, કેમેસ્ટ્રી આમાં ખૂબ જ મોટો ફાયદો થાય. અમુક શબ્દો જે છે એનું ગુજરાતી કરતા ઇંગ્લિશ સમજવું ઘણું સરળ હોય છે. બાયોલોજીનો ખાસ કે બાયોલોજીકલ વર્ડ્સ જે બધા છે એ બધા તો તમારે ઇંગ્લિશમાં જ તમે એની સાથે વધારે કનેક્ટ થઈ શકો. તો એટલું સરળ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. ખાલી સોફ્ટમાં નહીં, તમે એને બુક સ્વરૂપ પણ આપી શકશો. તો એના માટે અગેન જોવા કે જાણવા કે સમજવા જે કંઈ તમારે આમાં ક્વેશ્ચન્સ બધા થતા હોય એ બધા માટે કોલ કરી શકો. ફ્રી ઓફ
તમને બધી જ ડિટેલ મળશે. પછી તમારે જે રીતની રિક્વાયરમેન્ટ તમને બેસે મગજમાં તો તમે આગળ વધી શકો. આ સિવાય પણ તમે હજી આવા ઘણા બેનિફિટ લઈ શકશો કે તમારે આ જ વસ્તુને ગમે ત્યારે કોઈ ઇન્ટરેક્ટિવ બોર્ડ ઉપર દેખાડવી છે અને પ્રેક્ટિસ કરાવવી છે તો વિથ ટાઈમર. તમારે કોઈ શૂટિંગ કરવું છે અને એમાં તમે પીપીટી બનાવો છો, સ્લાઇડો બનાવો છો, બધી એ બધું ટાઈપ કરાવો છો તો એ પણ તમને વન પ્લેસ સોલ્યુશન બધું થઈ જશે. અહીંયા કોઈ પણ ક્વેશ્ચન્સ ને તમારે ખાલી ઇંગ્લિશ દેખાડવો છે તો ખાલી સ્ક્રીન ઉપર ઇંગ્લિશ આવી જશે. તમે એમ કહો કે મારે ખાલી ગુજરાતી દેખાડવું છે તો ખાલી ગુજરાતી સ્ક્રીન ઉપર આવી જશે. તમે જ્યારે શૂટિંગ કરો છો ત્યારે ક્વેશ્ચન નાનો છે ને ફોન્ટ્સ ને તમારે ઝૂમ કરીને દેખાડવા છે તો લાઈવ ફોન્ટ્સ ઝૂમ થઈ જશે. રાઈટ? તમે એમ કહો કે મારે આનું અલાઇનમેન્ટ છે એ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ નું પણ તમારે જોઈ છે તો અત્યારે આ લેફ્ટ અલાઇનમેન્ટ છે, તમારે જેવું રાઈટ અલાઇનમેન્ટ કરવું હશે તો રાઈટ અલાઇનમેન્ટ ક્વેશ્ચન થઈ જશે. તમે કહો કે સેન્ટર અલાઇનમેન્ટ કરી દો તો સેન્ટર અલાઇનમેન્ટ થઈ જશે. તમને આ બધું સ્ક્રીન ઉપર ડિસ્ટર્બ કરે છે થોડું તો તરત જ તમે આ સેટિંગ બટનને ઓફ કરી દેશો તો તમારું ખાલી ક્વેશ્ચન્સ જ અહીંયા વ્યૂ થશે. અને અત્યારે જ્યારે તમે ઇન્ટરેક્ટિવ બોર્ડમાં કંઈક શૂટિંગ કરતા હો છો કે તમારા સ્ટુડન્ટને પ્રેક્ટિસ કરાવતા હશો ત્યારે સૌથી વધારે અત્યારે આપણે સ્ક્રીન બ્લેક આવી રીતે દેખાડતા હોઈએ છીએ તો બ્લેક સ્ક્રીન મોડ પણ અવેલેબલ છે. ધ્યેય એક જ છે અમારો, ટીચર્સને મતલબ શિક્ષક મિત્રોને મેક્સિમમ ટેકનોલોજીનો સપોર્ટ આપી અને એના વર્કલોડને ઓછો કરીને એના આઉટપુટને સારી રીતે કેમ લઈ જવું એના ઉપર અમે કામ કર્યું છે. એ સ્ટુડન્ટને કેવી રીતે સારી રીતે આ બધું પ્રેઝન્ટ કરી શકે એના ઉપર અમે કામ કર્યું છે. અને આ ફક્ત 11-12 નું હું તમને હાઇલાઇટ દેખાડું છું એના ઉપર જ નહીં, આવું કન્ટેન્ટ અમારી પાસે 6 મતલબ સ્ટાન્ડર્ડ 6 થી ધોરણ 6 થી અમારી પાસે ઘણું રેડી છે. અમે મહેનત કરી રહ્યા છીએ, પ્લે હાઉસ છીએ હવે બધું જ ડેવલપમેન્ટનું. એનો પણ મારો એક સેપરેટ વિડીયો આવશે, હું તમને થોડીક હાઇલાઇટ દેખાડી દઉં કે વર્કશીટો જ ઘણી વખત પ્લે હાઉસમાં, નર્સરીમાં, લોઅર કેજી, હાયર કેજી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ બધામાં આવતી હોય. આવી અત્યારે 2500 વર્કશીટ ઓલરેડી અમે બનાવી ચૂક્યા છીએ. તમને ખાલી વ્યૂ માટે જ આપી દઉં કે માસ્ટર ગુજરાતી મૂળાક્ષર જ્ઞ થી જ્ઞ, ગુજરાતીના 1 to 10, હિન્દીના 1 to 10 અને એના મૂળાક્ષરો આલ્ફાબેટ્સ, ઇંગ્લિશના આ બધી જ વર્કશીટો તમે ગમે ત્યારે તમે ડાઉનલોડ કરી શકો, પ્રિન્ટ કરી શકો તમારા લોગો સાથે. રાઈટ? એના લેવલ પણ બધા બનાવ્યા છે. સપોઝ આપણે અત્યારે ઇંગ્લિશ આલ્ફાબેટનું લેવલ 2 અને તમારે એની સીધી જ પ્રિન્ટ બનાવવી હોય તો એની પ્રિન્ટ મેં અત્યારે માસ્ટર ગુજરાતી મૂળાક્ષરની બનાવીને રાખી છે. આવી પ્રિન્ટ સીધી નીકળી જશે. એટલે સુધી આ મેનેજેબલ છે, મતલબ એમાં તમે એની સાથે રમી શકશો કે ક, ખ અને ગ ને ઘ પછી નથી જોતો પણ તમારે ચ કે બીજો કોઈ પણ અક્ષર જોઈ છે તો એ ચ ને છ મેં 4 નું અહીંયા ડાઉનલોડ કરીને રાખ્યું છે તો એવું પણ તમે કરી શકશો. રાઈટ? વિશાળ છે, જોવા, જાણવા, સમજવા ફોન કરો, કોન્ટેક્ટ કરો અમારો, તમને બધું જ સમજાવવામાં આવશે. રાજકોટ જુનાગઢની નજીક તમે હો તો તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો. આવું બધું જ તમને વ્યવસ્થિત દેખાડશું, સમજાવશું અને પછી તમને યોગ્ય લાગે તો તમે આગળ વધી શકો છો. રાઈટ? આશા રાખું છું મેક્સિમમ ટીચર્સ, શિક્ષક મિત્રો આ ફેલાવશે. જેમને જેમને આ જરૂરિયાત હોય એ અમને મળશે અને આગળ વધશે. રાઈટ? નમસ્કાર, થેન્ક યુ.